આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અવકાશ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સે સરકારમાં પોતાનો વિશ્વાસ દર્શાવ્યો છે. શ્રી મોદીએ અવકાશ ક્ષેત્રના સ્ટાર્ટઅપ સીઈઓ સાથેની વાતચીત દરમિયાન આ વાત કહી. પ્રધાનમંત્રીએ તેમને તેમના પ્રયાસોમાં સતત રહેવા અને વિશ્વભરમાંથી પ્રતિભાઓને આકર્ષવા માટે સક્ષમ એક મજબૂત અવકાશ ક્ષેત્ર ઇકોસિસ્ટમ બનાવવા વિનંતી કરી. આ વાતચીત દરમિયાન ભારતના પ્રથમ અવકાશ ટેક યુનિકોર્ન સ્કાયરૂટ એરોસ્પેસના મુખ્ય કાર્યકારી અધિકારી પવનકુમાર ચંદનાએ અવકાશ ક્ષેત્રને ખુલ્લું મૂકવા બદલ શ્રી મોદીનો આભાર માન્યો. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરતા કહ્યું કે નવા વૈશ્વિક ક્રમમાં ભારત તેના અવકાશ ક્ષેત્રનું સતત વિસ્તરણ કરી રહ્યું છે. 2023ના વર્ષમાં આ દિવસે ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરના ચંદ્ર પર ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગની યાદમાં દેશ દર વર્ષે આ દિવસ રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવે છે, જેનાથી ભારત સોફ્ટ લેન્ડિંગ મેળવનાર ચોથો દેશ બન્યો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક ઉતરાણ કરનાર પ્રથમ દેશ બન્યો. અમેરિકા કેનેડા આંતરરાષ્ટ્રીય ડેલિગેશનના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટોરન્ટોની મુલાકાતે છે. મુખ્યમંત્રી વિવિધ બેઠકો, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ અને પરસ્પર સંવાદો દ્વારા ગુજરાતની વધી રહેલી આર્થિક ક્ષમતાને રજૂ કરશે, તેમજ વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીની સંભાવનાઓ અંગે ચર્ચા કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2030 સુધી દેશના જીડીપીમાં ગુજરાતનું યોગદાન વધારીને 10% કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી. અમેરિકા પ્રવાસના 7મા દિવસે શ્રી પટેલે ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂ જર્સી કાર્યક્રમમાં ગુજરાતી સમુદાયને સંબોધતા વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનો રોડ મેપ પ્રસ્તુત કર્યો. તેમણે ગુજરાતની વિકાસ યાત્રામાં સહભાગી થવા અને ગુજરાતમાં રોકાણ માટે ભારતીય સમુદાયને આહ્વાન કર્યું. યંગ સીઈઓ મીટ દરમિયાન મુખ્યમંત્રીએ અમેરિકા ખાતે કાર્યરત યુવા ઉદ્યોગ સાહસિકો, સીઈઓ, ટેકનોલોજી નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રના બિઝનેસ લીડર્સ સાથે ગુજરાતના વિકાસ અને રોકાણની સંભાવનાઓ અંગે સંવાદ કર્યો. રાજ્યભરમાં આજથી 27 ઓગસ્ટ સુધી એમબીબીએસ અને બીડીએસની 8,755 જેટલી બેઠકો પ્રવેશ માટે આજે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા હાથ ધરાશે. જે વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે તેઓ ચોઇસ ફિલિંગ કરી શકશે. 27 ઓગસ્ટે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તે જ દિવસે સાંજે વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરી દેવાશે. આ તમામ પ્રક્રિયા બાદ પ્રવેશ ફાળવણીની પ્રક્રિયા ઓલ ઇન્ડિયાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કરવામાં આવશે. જિલ્લાના અબડાસા તાલુકાના પિંગલેશ્વર સમુદ્રકાંઠા પાસેથી વધુ એકવાર શંકાસ્પદ ઉપકરણ મળી આવ્યું છે. પોલીસ અને સહયોગી એજન્સીઓના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઉપકરણ અને એક ઓક્સિજન સિલિન્ડર મળ્યા હતા, જેની આગળની તપાસ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અબડાસાના કાંઠેથી ડ્રગ્સ પેકેટો સહિત આ પ્રકારની વિવિધ બિનવારસી ચીજવસ્તુઓ મળેલી છે, જેને લઈ સુરક્ષા તંત્ર સચેત બન્યું છે. જિલ્લામાં ગત 7 મહિનામાં મેલેરિયાના 25, ડેન્ગ્યુના 16 અને ચિકનગુનિયાનો માત્ર એક જ કેસ નોંધાયો છે. જિલ્લા મેલેરિયા તંત્રની ટીમો દ્વારા ચાલુ વર્ષે મેલેરિયા પ્રતિરોધક કામગીરી માટે 921 ગામ તારવી 491 ટીમ દ્વારા 19,15,000થી વધુ લોકોનું સર્વેલન્સ કરાયું છે. 921 ગામની અંદાજિત કુલ વસ્તી 19,67,000માંથી 16,09,000 ઉપરાંત ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારની 5,87,000ની વસ્તીમાંથી 3,05,000 લોકોનો સર્વે થઈ ગયો હોવાનું જણાવાયું છે. વરસાદી માહોલમાં પીવાનું પાણી દૂષિત થવાની સંભાવના રહેલી હોય છે, જેનાથી ઝાડા ઉલટી ન થાય તે માટે તંત્ર દ્વારા પાણીના ટાંકા સહિતના સંગ્રહ સ્થાનો પૈકી 2,360 સ્ત્રોતના ક્લોરીન ટેસ્ટ કરાયા હતા. તેમાંથી 42 સ્ત્રોતમાં પાણી પીવાલાયક ન જણાતા 11,199 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ ગ્રામ પંચાયતોને કરાયું છે. જિલ્લામાં ગત રાત્રે 1:30 વાગ્યે 3.3ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભાવનગરમાં બનાવટી માદક દ્રવ્યના સેવનથી સર્જાયેલી દુર્ઘટનામાં વધુ 2 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 13 પર પહોંચ્યો છે. બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેના ભાગરૂપે એસએમસીની વિશેષ ટીમે વર્તેજ નજીક આવેલ આંબાવાડી વિસ્તારમાં મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના નિવાસસ્થાને પંચનામું કર્યું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.